દ્વારા રાજ્યભરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વિક્રેતાઓ સામે તવાઈ બોલાવાઈ છે। રાજ્યભરમાંથી ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા લોકોની અટક કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। ત્યારે અમરેલીમાં બગસરામાં ચાઇનીઝ દોરીનો વિક્રેતા ઝડપાઈ ગયો। બગસરામાં વિજય ચોકમાં આશાપુરા સિઝન સ્ટોરમાંથી મેહુલ કિશોરભાઈ હળિયલને પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી। પોલીસે આશાપુરા સિઝન સ્ટોરમાંથી ચાઇનીઝ દોરીની ફિરકી 10 નંગ, કોકડું 1 નંગ સાથે મેહુલ કિશોરભાઈ હળિયલની ધરપકડ કરી હતી। આજરોજ બગસરા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા બગસરા વિસ્તારમાંથી મેહુલભાઈ કિશોરભાઈ હળિયલ નામના વ્યક્તિને ચાઇનીઝ દોરીની ફિરકીઓ અને દોર વેચતો મળી આવતા તેમના વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે અમરેલી જિલ્લામાં કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું અમલમાં હોય જે અંતર્ગત ચાઇનીઝ દોરીનો તથા ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટિકની દોરી કે ફિરકીઓનું વેચાણ કરવું એ કાનૂની અપરાધ હોય તથા તેનાથી માનવ જિંદગી કે અન્ય પશુ પક્ષીની જિંદગીને નુકસાન થવાની વધારે સંભાવના હોય। આવા સંજોગોમાં આ પ્રકારની દોરી નહીં વાપરીને સ્વૈચ્છિક રીતે લોકો અપનાવે એ જરૂરી છે, તે માટે અમે અપીલ કરીએ છીએ। અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલી અમૃતમ ઇન્ટરનેશનલ સ્કૂલ